દાહોદના સિંગવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળામાં બનેલી ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે। હાલ આને લઈને વિરોધ પક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને ગૃહ રાજ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટી આ મામલે નિષ્ફળ નીવડી હોય તે પ્રકારના આરોપો પણ લાગી રહ્યા છે। આપણી સાથે કોંગ્રેસ નેતા જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે વાતચીત કરીશું। જી જણાવો, એક તરફ સબ સલામતના દાવાઓ કરવામાં આવી રહ્યા છે, કાયદા વ્યવસ્થાની ગુલબાંગો મોટી મોટી પુકારવામાં આવે છે ને જે બાળકીનો દુષ્કર્મ કર્યો ત્યારબાદ તેની હત્યા નિપજાવી દેવામાં આવી। શું સમગ્ર ઘટના તમે કઈ રીતે જોઈ રહ્યા છો ગુજરાતમાં? આ જે સમગ્ર જે ઘટના છે ગુજરાત માટે કલંકિત રૂપ છે, કારણ કે ગુજરાતનું જે ગૌરવ છે, ગુજરાતની અસ્મિતા ઉપર એક જે ભાજપ દ્વારા એક ઘા કરવામાં આવ્યો એવું લાગી રહ્યું છે। કારણ કે છેલ્લા ઘણા સમયથી તમે જોતા હશો તો ગુજરાતની અંદર બાળકીઓ ઉપર દુષ્કર્મ આચરવામાં આવે છે અને એમાં ક્યાંક ને ક્યાંક બધા ભાજપના જ કાર્યકર્તાઓ અંદર સંડોવાયેલા હોય છે। કોઈ ભુવાજી પકડાતા હોય છે તો કોઈ શિક્ષકો પકડાતા હોય છે, પણ એનું કનેક્શન હોય તો કમલમ સાથેનું સીધું કનેક્શન હોય છે। અને મને એવું લાગી રહ્યું છે કે ભાજપમાં પ્રવેશ લો અને બાળકીઓ ઉપર યુવતીઓ ઉપર દુષ્કર્મ આચરો અને આ જ ભાજપના જે સંસ્કાર છે એ ભાજપના સંસ્કારથી ખાઈ રહ્યું છે। શું ભાજપ, મારો એ પ્રશ્ન છે કે ભાજપ છે એ પોતાના કાર્યકર્તાઓને આવા સંસ્કારો આપે છે? જે બેટી બચાવો બેટી પઢાઓનો જે આખો જે નારો છે એ બિલકુલ ગુજરાતની અંદર ફેલ સાબિત થઈ રહ્યો છે એવું મને લાગી રહ્યું છે। મુકેશભાઈ, દીકરીઓ અને મહિલાઓની સુરક્ષાને લઈને ભારતીય જનતા પાર્ટીનું કહેવું છે, મોટા મોટા દાવાઓ છે તેમના, તમે કહી રહ્યા છો કે આ લોકો ફેલ ગયા છે, તો પછી કેવી રીતે ચાલશે ગુજરાતનું શાસન? ગુજરાતની અંદર તમે જોવા જશો તો સૌથી ખૂબ જ કપરા સમયમાં ગુજરાત આ પસાર થઈ રહ્યું છે। કારણ કે ગુજરાતની અંદર ગુજરાત એ મહાત્મા ગાંધીનું ગુજરાત છે, ગુજરાત એ સરદાર પટેલનું ગુજરાત છે, ગુજરાત એ રવિશંકર મહારાજનું ગુજરાત છે ને ત્યારે મહિલાઓ ઉપર અત્યાચાર થતા હોય છે ત્યારે આપણું હૃદય દ્રવી ઉઠતું હોય છે। અને ગુજરાતની અંદર જે ભાજપની સરકાર છે, ગૃહ મંત્રાલય છે એ બિલકુલ નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે। અને જો આવો જ સમય રહ્યો તો ગુજરાતની અસ્મિતા ઉપર એક કલંકરૂપ સતત ચાલુ રહેશે અને આપણા જેવા અનેક લોકોને શર્મિંદા થવું પડશે। ગુજરાતના મુખ્યમંત્રી, ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીને શું સંદેશો આપશો કે આટલી મોટી ઘટનાઓ બને છે ને એ વ્યક્તિ કોઈ સત્તા પક્ષના રાજકીય કનેક્શન સાથે સંકળાયેલો હોય તો લોકોમાં આની શું સમજ પહોંચશે? મારે તો એ કહેવું છે કે જે ઘટના જે બની છે અને એનું ક્યાંક ને ક્યાંક કનેક્શન વિશ્વ હિન્દુ પરિષદ સાથે પણ જોડાયેલું છે, એ તમે મીડિયાના માધ્યમથી તમે જાણી શક્યા હશો। હિન્દુ ધર્મ છે, સનાતન હિન્દુ ધર્મ છે ને હિન્દુ ધર્મની જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે ભાજપના જે આ દલાલો છે એ હિન્દુ ધર્મના રક્ષક નહીં પણ હિન્દુ ધર્મના એ ભક્ષક છે। કારણ કે હિન્દુ ધર્મની અંદર મહિલાઓને માન સન્માન જોવામાં આવે છે, મહિલાઓનો ગૌરવ અપાવવાનો ભારતનો ઇતિહાસ ગૌરવપૂર્ણ છે, ત્યારે આ ભારતના ગૌરવપૂર્ણ ઇતિહાસ ઉપર ભાજપ દ્વારા એ કલંકિત કરવામાં આવે છે, ભાજપ દ્વારા એ શર્મિંદા કરવામાં આવે છે। અને મારા માટે ભારત દેશ માટે નહીં, ભારત માતા ઉપર આ અત્યાચાર છે અને જ્યારે ભારત માતા ઉપર જ્યારે અત્યાચાર કરવામાં આવે છે ત્યારે સમગ્ર આ ઘટનાને લઈને સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટી, યુથ કોંગ્રેસ દ્વારા આંદોલન કરવામાં આવશે અને એને જ્યાં સુધી ફાંસીની સજા નહીં થાય ત્યાં સુધી આ કોંગ્રેસની સંઘર્ષની યાત્રા જારી રહેશે। મુકેશભાઈ, રાજકોટમાં આટકોટની ઘટના બની, જે એક દીકરી હતા તેમના ઉપર પણ દુષ્કર્મના આરોપ અને ભારતીય જનતા પાર્ટી સાથે જે આરોપીઓ છે તે રાજકીય કનેક્શન ધરાવતા હતા। દાહોદમાં પણ આ ઘટના બની, સત્તા પક્ષ સાથે રાજકીય કનેક્શન હોવાની ચર્ચા છે, તો આ બધી ઘટનાઓમાં આવું જ કેમ બની રહ્યું છે? આવી વિકૃત માનસિકતાઓ કેમ ઊભી થઈ રહી છે આટલા સુદૃઢ કાયદા વ્યવસ્થામાં? આજે ભાજપની જે શાસન વ્યવસ્થા છે, જે શાસનની જે સિસ્ટમ છે એ બિલકુલ ફેલ સાબિત થઈ રહી છે। મિત્રો, જ્યારે બી કોઈ પણ સત્તા પક્ષ હોય અને સત્તા પક્ષની રાજનેતામાં સંસ્કાર હોવા જોઈએ, પરંતુ આ સરેઆમ ગુજરાતની અંદર સંસ્કારોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે। સરેઆમ આ જે ઘટનાઓ ખૂબ શર્મિંદાજનક છે અને ગુજરાતની જે સંસ્કૃતિ છે, ગુજરાતની જે અસ્મિતા છે એના ઉપર આ ઘા છે। આ ગુજરાત, આપણા ગુજરાતી હોવાનું આજે આવી ઘટનાઓ આવે ત્યારે ગુજરાતી હોવાના નાતે મસ્તક ઝૂકી જતું હોય છે। કારણ કે ગુજરાત, આપણું ગુજરાત જે હતું એ ગુજરાત આજે ભાજપના જે ભ્રષ્ટાચારી શાસનોના હાથમાં આવવાના લીધે આપણે સૌ આજે શર્મિંદા છીએ। ચોક્કસથી મારી સાથે કોંગ્રેસના યુવા નેતા મુકેશભાઈ હતા, તેમનું કહેવું છે કે આ પ્રકારની ઘટના ગુજરાતમાં સાંકી લેવામાં નહીં આવે અને તેમણે સત્તા પક્ષ ઉપર પ્રહાર કર્યા, રાજકીય કનેક્શનની જે વાત છે તેને લઈને તેમણે વાત કરી અને તેમણે કહ્યું કે ગુજરાતમાં કાયદા અને વ્યવસ્થા તદ્દન નિષ્ફળ ગઈ હોય તેવા તેમના આરોપો છે। હવે જોવાનું રહ્યું કે આ સમગ્ર ઘટના જે ગુજરાતમાં બની છે તેનાથી ગુજરાત હચમચી ગયું છે, ત્યારે આગામી સમયમાં ન્યાય અપાવવા માટે કયા પ્રકારે સરકાર કામગીરી કરી છે તે જોઈ રહ્યું છે।